નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો એવી યોજના વિશે વાત કરીશું જે યોજનાની અંદર હાલના સમયમાં મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જે મિત્રો ટ્રેક્ટરની પાછળનો જે દવા છાંટવાનો પંપ આવે છે એ પંપ જો મિત્રો તમારે લાવવો હોય તો તેની અંદર મિત્રો તમને છે તે સબસિડી તરીકે સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે। બધા ખેડૂતો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે અને ફોર્મ પણ ભરી શકે છે, કારણ કે કોઈપણ તાલુકાની મર્યાદા જિલ્લાની મર્યાદા આપવામાં આવેલી નથી। હવે આપણે મિત્રો વાત કરીએ કે યોજનાનું નામ શું છે। ટ્રેક્ટર માઉન્ટ અથવા તો ઓપરેટેડ સ્પેર 35 BHP થી વધુ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પેર જે મિત્રો સ્પ્રે કરવાનો આવે દવાનો એ પંપ ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। એટલે કે જે ટ્રેક્ટરની પાછળનો જે પંપ આવે છે એ ખરીદવા માટે તમને સરકાર તરફથી મહત્તમ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। ટ્રેક્ટર માઉન્ટ ઓપરેટેડ સ્પેર જે 35 BHP થી વધુ ચાલતો હોય તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે આપણે માહિતી મેળવીશું। યુનિટ HRT2 યુનિટ કુસ્ટના 1,26,000 પ્રતિ એકમ, ખર્ચના 40% કે મહત્તમ રૂપિયા 50,000 પ્રતિ એકમની અંદર સહાય મળવા પાત્ર થશે। જેની અંદર વાત કરીએ નાના ખેડૂતો હોય, શ્રીમંત ખેડૂતો હોય કે મહિલા લાભાર્થી હોય તેને મહત્તમ રૂપિયા એટલે કે 63,000 રૂપિયા પ્રતિ એકમની અંદર મિત્રો સહાય મળવા પાત્ર થશે। જો મહિલાના નામે તમે ફોર્મ ભરો અથવા તો જે નાના ખેડૂત હોય તેના નામે ફોર્મ અને શ્રીમંત ખેડૂતના નામે જો તમે ફોર્મ ભરો તો તેની અંદર મિત્રો તમને છે તે મહત્તમ રૂપિયા એટલે કે 63,000ની સહાય મળવા પાત્ર થશે। અને બાકી તો જે છે તે 40% પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે, એટલે કે 50,000ની સહાય મળવા પાત્ર થશે। હવે આ યોજનાની વાત કરીએ કે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે, તો આ યોજનાની છેલ્લી તારીખ 11/5/2024 આ યોજનાની છેલ્લી તારીખ છે। એટલે મિત્રો 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અને જે તે જગ્યાએ તમે ઓનલાઈન અરજી કર્યા પછી જે પ્રિન્ટ જે ડાઉનલોડ કરો છો PDF તેની અંદર જે તે પુરાવા માગ્યા છે તે પ્રમાણે મિત્રો ભેગા કરીને જે તે જગ્યાએ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે। અને ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક અલગથી આપણે વિડીયો બનાવેલ છે, જેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો પણ મૂકેલ છે। કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે એની પણ માહિતી આપવામાં આવેલ છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલ છે। એ વિડીયો દેખો એટલે તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફ્રીમાં મફતમાં ફોર્મ ભરી શકો છો। અને આ વિડીયો મિત્રો તમામ ગુજરાતના ખેડૂતો સુધી શેર કરો જે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે। આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર જે ખેતીવાડી વિભાગ હોય, બાગાયતી વિભાગ, મત્સ્યપાલન અને પશુપાલન વિભાગ જે 4 વિભાગ છે તેમાં છે બાગાયતી વિભાગ છે તે બાગાયતી યોજનાની વિભાગની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે। તમે મિત્રો તમારા મોબાઈલની અંદરથી ફોર્મ ભરી શકો છો। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનારા નોટિફિકેશન તમામ ચાલુ રાખો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કે જય।